તો વડોદરામાં 11 ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કરવા બાબતે ભાજપ પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બળવો કરનાર તેમજ અપક્ષ ઉમેદવારી કરનાર વડોદરા જિલ્લાના 11 નેતાઓ 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે। પક્ષના ઉમેદવારની વિરુદ્ધમાં ફોર્મ ભરીને લડ્યા હોય અને જો જિલ્લાના પ્રમુખે પ્રદેશને રિપોર્ટ કરતું હોય છે અને પ્રદેશ પ્રમુખની પાસે આ સંગઠનની દ્રષ્ટિથી પણ અધિકાર છે અને તાત્કાલિક એમાં નોટિસ ઇસ્યુ કર્યા વિના પણ એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી શકાય છે। તો ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે। ભાજપે વોર્ડ નંબર 7 ગુજરાતના ખ્યાતનામ લોક ગાયિકા રાજલ બારોટને મેદાનમાં ઉતાર્યા। ત્યારે રાજલ બારોટે ચૂંટણી પ્રચારનો ભવ્ય પ્રારંભ કર્યો। રાજલ બારોટે મહાકાલેશ્વર મહાદેવ તેમજ માતાજીના મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પણ તેમની સાથે પ્રચારમાં જોડાયા હતા। રાજલ બારોટે વૃદ્ધોના આશીર્વાદ લીધા અને બાળકોના માથે હાથ ફેરવી સ્નેહ વ્યક્ત કર્યો અને યુવાનો સાથે સંવાદ કર્યો। સાથે જ ઉના નગરપાલિકામાં ભાજપની જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બધાનો ખૂબ સાથ સહકાર છે અને અમારી એ જ કોશિશ છે કે અમે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશું। કે ઉના શહેર તો કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે, એટલા માટે આપણે કહી શકાય કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર આજે નગરપાલિકાનો સભ્ય ચૂંટણી લડતા નથી અને સંપૂર્ણ ભરોસો છે કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા હોય ત્યારે ફરી એકવાર જંગી બહુમતીથી અમારા 23 સભ્યો ચૂંટાઈને આવવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ ભાગી ચૂક્યા છે અને અલગ અલગ પાર્ટીઓના નેતાઓ છે તે મતદારોને મનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત લોકગાયક કલાકાર અને ઉના નગરપાલિકાના ભાજપમાંથી ઉમેદવારી કરતા જે રાજલબેન બારોટ છે તેઓએ હાલ મહાકાલેશ્વરના આશીર્વાદ લઈ અને પ્રસારના શ્રી ગણેશ કર્યા છે। જોઈ શકાય છે બહોળી સંખ્યામાં લોકો છે તેઓ તેમની સાથે જોડાયા છે અને લોકો છે તેમને હાર તોડા કરી અને તેઓનું સ્વાગત પણ કરી રહ્યા છે। જોકે રાજલબેન બારોટની સાથે ઉનાના જે વોર્ડ નંબર 7ના તમામ ચારેય જે ઉમેદવારો છે તેઓ પણ હાલ તેમની સાથે જોડાયા છે। એટલે એક પ્રકારે કહી શકાય કે એક સમયે જે લોક ગાયિકા અને પ્રસિદ્ધ નામ ધરાવતા આ વ્યક્તિ છે કે જેમણે પ્રથમ વખત ઉના નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધાવી છે અને તેમના દ્વારા હાલ પ્રસારના શ્રી ગણેશ છે તે કરવામાં આવ્યા છે અને તેમાં તેઓને બહોળો પ્રતિસાદ છે તે પણ મળી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। આગળ વાત કરીએ પંચમહાલમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે રાજીનામું આપ્યું। કોંગ્રેસ છોડી તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો। ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડ્યું છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને તેમણે રાજીનામું પત્ર લખ્યું, જેમાં અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેસરિયા ધારણ કર્યો છે। આપણી સાથે ચેતનસિંહ પરમાર છે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું અને ચેતનસિંહ પરમારને જ પૂછીશું, આપે આજે ભાજપ જોઈન કર્યું છે, કોંગ્રેસથી શું નારાજગી થઈ અને કેમ ભાજપ જોઈન કર્યું છે? મારી નારાજગી તો કોઈનાથી નથી, પણ મને એવું લાગ્યું કે અહીં સારી રીતે કામ કરી શકું એવું નથી, એટલે મેં સ્વેચ્છાએ કોંગ્રેસ છોડી છે। શું ખાસ કારણ શું હોઈ શકે અને કયા આશયથી તમે ભાજપ? મારો આશય તો ખાલી એટલો જ છે કે ભાઈ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા જે યુવા જે કામ કરી રહ્યા છે, એમની કામ કરવાની એક શક્તિથી પ્રેરાઈને મને એવું લાગ્યું કે મારે પણ ભાજપમાં જે વિકાસની કામ કરી રહ્યો છે એમાં યોગદાન આપવું જોઈએ, એટલે મેં ભાજપ જોઈન કરી છે। હતા ચેતનસિંહ પરમાર, તેઓ જણાવી રહ્યા છે કે તેઓને હાલ જે સ્પષ્ટ નારાજગી છે તેઓ દર્શાવી નથી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રત્યેની જે છુપી નારાજગી હતી તેને લઈને તેઓએ કેસરિયા કર્યા છે અને તેઓ હાલ તો જણાવી રહ્યા છે કે મને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ હોદ્દાની કોઈ અપેક્ષા નથી, પરંતુ જે આગામી સમય છે, આગામી ચૂંટણીઓ છે, ત્યારે જે પ્રકારનો જે માહોલ હશે, ત્યારે જે પ્રકારનું જે વાતાવરણ ઊભું થશે ત્યારે સમગ્ર બાબતો જોવા મળશે। પણ હાલ તો કહી શકાય કે કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા।